નમસ્કાર મિત્રો. બિહારમાં ચૂંટણી અને બિહાર જીતવાની તૈયારી, એમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે એની આપણે વાત કરવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કોઈ પણ ભોગે પોતાની દિલ્હીની સરકાર બચાવવા માટે બિહાર જીતવું અનિવાર્ય છે. અને બિહાર જીતી શકશે કે કેમ એ આજે પણ કહી શકાય એમ નથી. સામ દામ દંડ ભેદ તમામ નીતિ રીતિ અનીતિ ખેરાત જેટલી થઈ શકે એટલી કર્યા પછી પણ એમને વિજયની અપેક્ષા નથી જ નથી. અને એટલે જ વડાપ્રધાને હવે કર્પૂરી ઠાકુરના વતન, જેમને ભારત રત્ન એમણે એટલા માટે આપ્યો કે બિહાર જીતી શકાય. ભારત રત્નનું પણ પોલિટિક્સ હોય છે, બાકી એમને કર્પૂરી ઠાકુર યાદ નહોતા આવતા. પણ મોદીએ ભારત રત્ન આપ્યો, હવે એને એનકેશ કરવો છે. એટલે શુક્રવારથી 24મી ઓક્ટોબરથી મોદી અને શાહ બિહારમાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ પણ પાછળ શાને રહે. આ વખતે એનડીએ હોય કે મહાગઠબંધન હોય, એનડીએમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ વચ્ચે ખટરાગ છે. આજે પણ એ શમ્યો નથી. જેડીયુ તૂટી જાય એવી સ્થિતિમાં છે. અને મંચ પરથી મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની પાર્ટીના નેતાઓને ખખડાવે છે, એમનું અપમાન કરે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા ચાણક્ય, હું એમને ચાણક્ય ગણતો નથી, કારણ કે હું એમને મોદીના ઓપરેટર ગણું છું, એવા અમિત શાહ એ બે શરતો જે હતી નીતિશ કુમારની, કે એક, એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, અને બે, ચિરાગ પાસવાન જે મોદીના હનુમાન કહેવાય છે, જે નીતિશ કુમારને ગઈ વખતે પણ કટ ટુ ધ સાઇઝ કરવા માટે છોડી મૂકવામાં આવ્યા હતા, આ વખતે પણ એમને ભાવ આપવામાં આવી રહ્યો છે. એમને જે 29 બેઠકો ફાળવવામાં આવી, જેમાંથી નીતિશ કુમારે 5 તો સેરવી લીધી, પરંતુ એમની બેઠકો ઓછી કરવામાં આવે. અમિત શાહ નીતિશ કુમારની આ વાત સાથે સંમત નથી. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જ મુખ્યમંત્રી બિહાર પર રાજ કરે, એમનો ચબરકી મુખ્યમંત્રી દિલ્હીના ઈશારે રાજ કરે, જેમ ગુજરાતમાં ચાલી રહ્યું, જેમ રાજસ્થાનમાં ચાલી રહ્યું, જેમ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું, જેમ ઉત્તરાખંડમાં ચાલી રહ્યું, જેમ ઓડિશામાં ચાલી રહ્યું છે, જેમ મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે, દિલ્હીના ઈશારે રાજ કરે એવી એમની અપેક્ષા છે. નીતિશ કુમાર છે. નીતિશ કુમાર ખરા ચાણક્ય છે. અને નીતિશ કુમાર બિહારની બાજી પલટી શકે છે. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આરજેડી અને કોંગ્રેસ સહિતનું જે મહાગઠબંધન છે એમાંય ખટરાગ છે, એનડીએમાં પણ ખટરાગ છે. બંને તબક્કાની ચૂંટણી, એટલે કે 6 નવેમ્બરે યોજાનારી અને 11 નવેમ્બરે યોજાનારી ચૂંટણી, જેનું પરિણામ 14 નવેમ્બરે એટલે કે નહેરુ ચાચાના જન્મ દિવસે આવવાનું છે, એ બંને માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. ક્યાંક ક્યાંક ફ્રેન્ડલી ફાઇટ છે. ફાઇટમાં ફ્રેન્ડલી ક્યાંથી હોય? અને આપણે ગઈકાલે જે ચર્ચા કરી એ બિહારમાં 68% ધારાસભ્યો બાહુબલી છે, ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, 68%. અને આ વખતે તો ધનંજય કુમાર કહે છે કે આ વખતે વધારે સંખ્યાની અંદર બાહુબલી ધારાસભ્યો આવશે. એમાં કોઈ પાર્ટી
અપવાદ નથી. ન ભારતીય જનતા પાર્ટી, ન જેડીયુ, ન કોંગ્રેસ, ન આરજેડી. અને અત્યારે સ્થિતિ છે ને જંગલ રાજ જેવી છે. ભલે ભારતીય જનતા પાર્ટીને 20 વર્ષ પહેલાનું લાલુ પ્રસાદ યાદવ કે રાબડી દેવીનું જંગલ રાજ યાદ આવતું હોય, પણ એમનું રાજ પણ છેલ્લા 20 વર્ષથી જે ચાલે છે, નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, એ જંગલ રાજથી જરાય કમ નથી. અને આવા સંજોગોની અંદર વોટર અધિકાર યાત્રા કાઢીને રાહુલ ગાંધીએ જે રીતે કોંગ્રેસને રિવાઇવ કરવાની કોશિશ કરી બિહારમાં, અને હવે આરજેડી અને કોંગ્રેસ અને એમનું મહાગઠબંધન એ સત્તા મેળવવા માટે તૈયાર છે, ત્યારે એને સત્તા ન મળે અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે, પોતાની રીતે સત્તામાં આવે એવી કોશિશમાં છે, જેથી નીતિશ કુમારને પણ પરાસ્ત કરી શકાય. અને પૂંછડિયા ખેલાડીઓ જે એનડીએમાં છે, એ પૂંછડિયા ખેલાડીઓના સહારે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બને. જોકે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ એ હજુ જાહેર નથી. નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટીની પણ બાજી બગાડી શકે એમ છે, સર્વવિદિત વાત છે. પણ ખેલ ક્યાં સુધી પહોંચ્યો છે, જંગલ રાજ કેવું છે, એનું ઉદાહરણ તો ખુલ્લેઆમ પ્રેસની સમક્ષ નિવેદન કરીને પ્રશાંત કિશોરે જાહેર કરી દીધું છે. ક્યારેક પ્રશાંત કિશોર આજ નરેન્દ્ર મોદીના સલાહકાર રહ્યા, વ્યૂહકાર રહ્યા, આજ ભારતીય જનતા પાર્ટીના ખેલ ખેલતા રહ્યા. બીજા મુખ્યમંત્રીઓના સલાહકાર તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના ખેલ ખેલતા રહ્યા, પણ રાજકારણમાં પોતે ગજુ કરવાની કોશિશમાં જનસુરાજ પાર્ટી ઊભી કરીને એ જ્યારે ઉમેદવારો જાહેર કરે છે, ત્યારે એમાંના ઘણા બધા ઉમેદવારોને અમિત શાહ બોલાવીને બેસાડી દે છે, એવો આક્ષેપ પ્રશાંત કિશોરે કર્યો છે. પ્રશાંત કિશોરને પોતાના જ કર્મો નડી રહ્યા છે. પ્રશાંત કિશોર પહેલા જેડીયુમાં જોડાયા, એ પણ ભારતીય જનતા પાર્ટીએ મોકલાવ્યા હતા, ત્યાં પણ ગોઠ્યું નહીં. હવે એમની પોતાની પાર્ટી ઊભી કરી છે. અબજોપતિ છે પ્રશાંત કિશોર, અને એ નાણાંની રેલમ છેલ કરી શકે એમ છે. બિહારમાં પરિવર્તન લાવવાની વાત કરે છે, પરંતુ એ પરિવર્તનમાં એ પોતે ખોવાઈ જાય એવી વાત આ રીઢા જે રાજકારણીઓ છે એમના થકી થઈ રહી છે, એવું એ બતાવવાની કોશિશ પણ કરી રહ્યા છે. ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે, અને ઇન્કમ ટેક્સ, ઈડી, સીબીઆઈ એને તો કેસ અત્યારે જ પણ પાછા રિવાઇવ કર્યા છે. અદાલતોમાં પણ રોજે રોજની કાર્યવાહી ચાલે લાલુ પરિવારની સામે, તેજસ્વી યાદવની સામે. એવા ખેલ પણ ચાલ્યા છે. અને એટલા માટે જ આ વખતે 14મી નવેમ્બર શું કહેશે એ કહેવું જરા મુશ્કેલ છે. અમે કોઈ ભવિષ્યવાણી કરતા નથી, અથવા કોને તમારે મત આપવો એવું ક્યારેય કહેતા નથી. તમને જેને ઠીક લાગે, બિહારના જે મિત્રો આપણા દર્શકો હોય એ લોકો પોતાની ઈચ્છા પડે એને મત આપે, પરંતુ બિહારમાં જે રીતે એસઆઈઆર નો ખેલ રચાયો, 65 લાખ લોકોના નામ વોટર્સ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા એવું ઇલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટમાં કબૂલ્યું, અને 69 લાખ મતદારોના નામ રદ કર્યા એણે મતદાર યાદીમાંથી ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે. કારણ કે આરજેડી અને કોંગ્રેસના જે કમિટેડ વોટર્સ હોય એવા લોકોને દૂર કરવાની કોશિશ કરી. મહિલાઓને મોટી સંખ્યામાં એમણે દૂર કર્યા મતદાર યાદીમાંથી. અને તમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું કે આધાર કાર્ડ ધરાવનારાઓના નામ તમારે મતદાર યાદીમાં રાખવા જ, પરંતુ છેલ્લે સુધી ઇલેક્શન કમિશન સુપ્રીમ કોર્ટને પણ ગાંઠતી નહોતી, કારણ કે એમના આકાઓ જે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એમના કયાગરા જ્ઞાનેશ કુમાર જે ચીફ ઇલેક્શન કમિશનર છે, એ
બિહાર ભારતીય જનતા પાર્ટીને એન કેન પ્રકારેણ સત્તામાં આપવા માંગે છે, પણ બિહારની જનતા એ રાજકીય દ્રષ્ટિએ ખૂબ સ્માર્ટ છે. એ ત્યાં ન તો હિન્દુ મુસ્લિમ કાર્ડ ચાલે છે, ત્યાં કાસ્ટ બેઝ પોલિટિક્સ ચાલે છે, પરંતુ ત્યાં રમખાણો થતા નથી. નીતિશ કુમારનું આ યોગદાન છે અને નીતિશ કુમાર પોતે નારાજ છે. નીતિશ અને લાલુ એ બંને જણા અંગત મિત્રો રહ્યા છે અને કાલ ઉઠીને પલટુરામ ફરીને પલટી મારીને એ મુખ્યમંત્રી તરીકે તેજસ્વીને ટેકો આપે અથવા તો પોતે જ છે મુખ્યમંત્રી પદ ધારણ કરે આરજેડી ના ટેકાથી, એવું બની શકે. બિહારમાં કશું જ અશક્ય નથી. જેમને ટિકિટ નથી મળી એમણે પક્ષ પલટા કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે એટલે કે શુક્રવારે સમસ્તીપુર અને બેગુસરાયમાંથી એ ચૂંટણી સભાઓ યોજવાના છે. ત્યાં ચૂંટણી સભાઓ યોજવાના છે એટલા માટે કે કર્પૂરી ઠાકુરની ભૂમિ છે. મેં કહ્યું એમ કે કર્પૂરી ઠાકુરને એમણે ભારત રત્ન અમથો નથી. નરેન્દ્ર મોદી કોઈ પણ એક્શન લે ત્યારે એની પાછળ એની રાજકીય ગણતરીઓ જરૂર હોય અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન જ્યારે અપાયો ત્યારે બિહારની જનતાને રાજી કરી દેવાની એમની મહેચ્છા હતી. વારંવાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે ગયા છે. તમને ખબર છે, ખેરાતો કરી છે અને એમણે જ્યારે ગ્રીન સિગ્નલ આપ્યો હોય ત્યારે જ ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો નક્કી કરી, પરિણામની તારીખો નક્કી કરી. એક તબક્કામાં નહીં, 2 તબક્કામાં ચૂંટણી યોજવાનું જાહેર કર્યું અને 14મી નવેમ્બરે એનું પરિણામ આવે એની વાત એમણે જાહેર કરી. કોંગ્રેસ પણ આ વખતે રિવાઇવલના મૂડમાં છે. લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એમનું MY કાર્ડ એ ચાલે છે. MY મુસ્લિમ અને યાદવ, મુસ્લિમોની સંખ્યા અહીંયા મુસ્લિમ મતદારોની સંખ્યા ઘણી બધી છે અને લાલુ પ્રસાદ યાદવના એ સમર્થનમાં રહ્યા છે. યાદવો તો એમના સમર્થનમાં રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ યાદવોની જે વોટ બેંક છે એમાં એને ભાગ પાડવા માટેની કોશિશ તરીકે ઘણા બધા યાદવોને પણ સાધવાની કોશિશ કરી છે, પરંતુ કોંગ્રેસ પણ કંઈ ગાંજી જાય એમ નથી. એટલે એના સ્ટાર પ્રચારકોની યાદી તો આવી ગઈ છે. રાહુલ અને પ્રિયંકા ઉપરાંત સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, દિગ્વિજયસિંહ, ચરણસિંહ ચન્ની, સચિન પાયલટ, ગૌરવ ગોગોઈ, અલકા લાંબા, જિગ્નેશ મેવાણી, ઇમરાન પ્રતાપગઢી, જીતુ પટવારી, મીરા કુમાર, તારિક અનવર, મદન મોહન ઝા, સુબોધકાંત સાય, શકીલ અહેમદ ખાન, રાજેશ રામ, રણદીપસિંહ સુરજેવાલા, સુખવિન્દરસિંહ સુક્કુ, અધીર રંજન ચૌધરી સહિતના નામો એમના સ્ટાર પ્રચારકોમાં છે અને એ ટૂંકમાં જ કોંગ્રેસ પણ મેદાને પડશે. તેજસ્વી યાદવ અને ભારતીય જનતા પાર્ટી એટલે કે આરજેડી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ તો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને બાહુબલીઓ જે છે બધા જ પક્ષોના એમણે પણ પોતાનો ખેલ શરૂ કરી દીધો છે. એટલે આવતા દિવસોમાં જરા ગરમાટો વધવાનો છે અને કેટલીક જગ્યાએ તો હિંસા પણ જોવા મળે છે. અનંતસિંહ એમના મત વિસ્તારની અંદર એ ગોળીઓ પણ ચાલી એ આપણે જોયું અને આવતા દિવસોમાં આ માહોલ વધારે વકરે એવું લાગે છે. અત્યાર સુધી શાંત ચૂંટણી યોજાય એવી અપેક્ષા હતી અને આપણે એવી અપેક્ષા કરીએ કે ત્યાં શાંતિપૂર્ણ મતદાન થાય અને એનડીએ હોય કે મહાગઠબંધન હોય, જે સત્તામાં આવે પ્રજા જેને નક્કી કરે એ
સ્મૂથ ટ્રાન્ઝિશન થાય સત્તાનું, એવી આપણે અપેક્ષા જરૂર કરીએ છીએ. પણ આવતા દિવસોમાં બિહાર એ ભારતના રાજકારણમાં નિર્ણાયક સાબિત થવાનું છે. બિહારનું પરિણામ એ નરેન્દ્ર મોદીનું ભાવિ નક્કી કરવાનું છે, નરેન્દ્ર મોદીની સરકારનું ભાવિ નક્કી કરવાનું છે. અને એટલા માટે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ડેસ્પેરેટ છે. પણ આરએસએસ એને કેટલી મદદ કરે છે એ પણ એક પ્રશ્ન છે. પણ આપણી નજર બિહાર પર મંડાયેલી રહેવાની છે અને અમે તમારી સાથે ઘટનાક્રમ શેર કરતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આપ સૌને નવ વર્ષની શુભકામના પાઠવું છું ફરીને, અને નવા વર્ષે આપ સૌ સુખી અને સમૃદ્ધ થાઓ એવી અપેક્ષા કરું છું. નમસ્કાર.